भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ईम जीवेभ्य परिधिं दधामि मैसामनु गाधपरो अर्थमेतं सतं जीवन्तु शरदः पुरुचिरंतर्यं दधतं पर्वते। परमात्माए मनुष्यનું આયુષ્ય 100 વર્ષથી પણ વધારે બનાવ્યું છે। આથી મનુષ્ય સંયમ અને બ્રહ્મચર્યપૂર્વક રહે અને અકાળ મૃત્યુને પ્રાપ્ત ન કરે। સર્જનહારે પોતાના અદ્ભુત કૌશલ્યથી આ સૃષ્ટિની રચના કરી છે। તેઓ સર્વત્ર વ્યાપેલા છે। તેઓ બધાના પાલક અને વિધાતા છે। બધું જ તેમના વિધાન અને નિયમો મુજબ ચાલે છે। તેઓ ક્યાંય કોઈ અવ્યવસ્થા થવા દેતા નથી। સંસારમાં 84 લાખ યોનિના જીવ જંતુઓની ઉત્પત્તિ પણ તેમણે જ કરી છે। એક એકથી ચડિયાતા શરીરધારી જીવોની રચના કરી છે। કેટલાક જંતુઓ તો એટલા નાના છે કે આંખ વડે જોઈ પણ શકાતા નથી અને કેટલાક પ્રાણીઓ મનુષ્યના વજનથી 10, 20 કે 50 ગણા ભારે છે। દરેક જીવની નિશ્ચિત આયુષ્યમાં હોય છે। કોઈનું જીવન એકાદ બે પળનું, કોઈકનું કેટલાક કલાકનું, કોઈકનું કેટલાક દિવસનું કે પછી કેટલાક વર્ષોનું। ચારે બાજુએ નજર કરીએ તો આ નિયત ક્રમ જોઈને મન ભાવ વિભોર થઈ જાય છે। પરમેશ્વરે બધા જીવજંતુઓને અસંખ્ય વરદાનો આપ્યા છે। તેમાં આયુષ્યનું વરદાન પણ છે। દરેક આયુષ્ય મર્યાદા નક્કી કરી છે। વૃક્ષો, છોડો વગેરેની ઉંમર પણ તેમણે નક્કી કરી છે। ઘઉંના છોડની ઉંમર લગભગ 4 મહિનાની છે। તે સમયગાળામાં તે બીજમાંથી અંકુરિત થઈ ફૂલે ફાલે છે અને પછીથી સુકાઈ જાય છે। આપણે ઈચ્છીએ છીએ કે 1 મહિનામાં ઘઉં પાકીને તૈયાર થઈ જાય કે પછી તે છોડ વર્ષ પર્યંત લીલોછમ રહે તો એ પ્રકૃતિના નિયમની વિરુદ્ધ છે। આવી જ સ્થિતિ બધા જ વૃક્ષો, છોડવાઓ અને પ્રાણીઓની છે। આ જ રીતે તેમણે મનુષ્યની આયુષ્ય મર્યાદા પણ 100 વર્ષની નિશ્ચિત કરી છે। તેની પાસે એવી અપેક્ષા રાખી છે કે આ મર્યાદાને ન તોડે અને ન તો તેનું ઉલ્લંઘન કરે। બધા મનુષ્યો 100 વર્ષ સુધી અને તેનાથી વધુ જીવતા રહે અને તેનો પહેલા ન મરે। અકાળ મૃત્યુને આપણે આપણા પુરુષાર્થથી દૂર ભગાડીએ। આ પરમેશ્વરનું પોતાના પ્રિય પુત્રોને વરદાન પણ છે અને આદેશ પણ છે। આપણને ભગવાને કૃપા કરીને આ સર્વગુણ સંપન્ન માનવ શરીર કેટલાક વિશિષ્ટ હેતુઓની પૂર્તિ માટે આપ્યું છે। તે હેતુઓ ત્યારે જ પૂરા થશે કે જ્યારે આપણે આપણું ખાવું પીવું, આહાર વિહાર અને સમગ્ર દિનચર્યા એવી રાખીએ કે જેથી બીમાર ન થઈએ। સંસારમાં કોઈ જીવજંતુ કદી પણ બીમાર પડતું નથી। તે બધા પ્રકૃતિની સાથે તાલમેળ રાખીને પોતાના પૂર્ણ આયુષ્ય ભોગવે છે। તેઓ સમય થતાં મરે છે પરંતુ કદી બીમાર પડતા નથી। આનાથી ઉલટું મનુષ્ય કાયમ પ્રકૃતિની વિરુદ્ધ આચરણ કરે છે અને તે કોઈક ને કોઈક રોગથી ઘેરાઈ જાય છે। ભોજન પાછળ જેટલો ખર્ચ થાય તેનાથી વિશેષ તે દવાઓમાં થાય છે। ભારરૂપ જીવન પસાર કરતાં કરતાં તે અકાળે જ મરી જાય છે। મનુષ્ય સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરતા રહી શ્રમ, તપ અને પુરુષાર્થને પોતાના જીવનનું અંગ બનાવવું જોઈએ જેથી મૃત્યુ પણ તેના દ્વારે આવે તો એ જોઈને પાછું જાય કે હજુ તો એ આ માણસ કાર્યમાં મગ્ન છે અને હજુ જવાનો સમય થયો નથી। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।